પંચમહાલ જિલ્લાના આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો વિધિવત પ્રારંભ થયો છે. જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાના સુચારુ સંકલન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારવા માટે પરીક્ષા કેન્દ્રો પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રના મુખ્ય દ્વાર પર જ કુમકુમ તિલક અને પુષ્પ આપી આવકાર આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓના મનમાં પરીક્ષાનો ડર દૂર થાય તે હેતુથી વહીવટીતંત્ર દ્વારા આ સુંદર પહેલ કરવામાં આવી હતી. સાથે પરીક્ષાના પ્રથમ દિવસે મામલતદાર ધર્મેન્દ્ર પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓએ વિવિધ પરીક્ષા કેન્દ્રોની રૂબરૂ મુલાકાત પણ લીધી હતી. અધિકારીઓએ વિદ્યાર્થીઓનું મીઠું મોં કરાવી અને પુષ્પ આપીને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લાના કુલ 54 પરીક્ષા કેન્દ્રો ખાતે 1548 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ 10 SSC 34 પરીક્ષા કેન્દ્રો પર કુલ 27,741 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ 20 પરીક્ષા કેન્દ્ર પર 16,042 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ 2 કેન્દ્રો પર 2,777 પરીક્ષા વિદ્યાર્થીઓ આપશે. આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થતાં પરીક્ષા કેન્દ્ર ખાતે મોટી સંખ્યામાં વાલીઓ પણ ઉમટી પડ્યા હતા. જ્યારે જિલ્લા વહીવટીતંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે પરીક્ષાને એક ઉત્સાહ તરીકે ઉજવવામાં આવી રહી છે, જેમાં વિદ્યાર્થીઓના તણાવને દૂર કરવા માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. રિપોર્ટર પ્રિતિશ દર્શી, પંચમહાલ.